હે ગાઈસ, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. આજે ઉઠીને આપણે થઈ ગયા છીએ રેડી. રેડી તો નથી થયા, વેધર કઈક આવો કઈક થયો છે. વરસાદ તો આવી જતો રહ્યો છે. ઉઠીને જોયું તો આપણો જે ફ્લિપકાર્ટ માંથી જે ઓર્ડર હતો એ ઓર્ડર આપણો આવી ગયો હતો. આપણે એક માઇક મગાવ્યું હતું, તો બહુ સસ્તું છે. આવડું આજે ફ્લિપકાર્ટ નું માઇક છે, જો 329 રૂપિયાનું બોક્સ આવું કઈક છે. પ્રોડક્શન છે આવડું આ કઈક. જે માઇક મેં મગાવ્યું હતું અત્યારે જો કનેક્ટ છે માઇક, પણ બહુ એટલે બહુ ખરાબ ક્વોલિટી છે. જેવું મેં ધાર્યું કે એવું માઇક નથી નીકળ્યું. બહુ ખરાબ ક્વોલિટીનું માઇક આવી ગયું છે. એટલે આપણે રિટર્ન કરવાનું વિચારીએ છીએ કે ડિજિટેકનું છે, બોયોનું છે, સારું એકાદું લેવાનું વિચારીએ છીએ. ભલે એકવાર ખર્ચો થાય પણ ક્વોલિટી પણ સારી મળવી જોઈએ. આ તો જસ્ટ ટેસ્ટિંગ માટે મગાવ્યું હતું. અત્યારે જે તમે વોઇસ સાંભળો છો એ જ માઇક ની અંદરથી સાંભળો છો. ઓકે, તો જો તમે લોકો આ કઈ એનું બોક્સ કંઈક નીચે પડી ગયું છે, જો ફ્લિપકાર્ટ ની અંદર અમારા આઈપેડમાં છે આવું કઈક એનું દેખાડે છે. જો આવડું આ છે 329 નું સસ્તું માઇક છે. આ છે, કોઈ મતલબ નથી. આ એનું કાગળ છે, એનું બોક્સ કઈ ગયું નીચે પડી ગયું છે પવનમાં. ફાલતુ નો ખર્ચો છે, કોઈ મતલબ નથી આવું મગાવીને. જો તમે લોકો પણ આ માઇક મગાવવાની ટ્રાય કરતા હોય કે સસ્તું છે સારું છે, તો 300-400 રૂપિયા તમારા પણ મારા જેમ ડૂબી જશે. એટલે હવે આપણે એકદું ભલે 7-8 હજાર નો ખર્ચો થાય પણ સારી ક્વોલિટી નું મગાવો. અત્યારે એમાંથી જ સાઉન્ડ આવે છે આવડું. કેવું સાઉન્ડ આવે છે મને કોમેન્ટ કરીને ચોક્કસ થી કહેજો. થેન્ક યુ, બાય. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો.